જમ્મુ કાશ્મીરથી સૌથી મોટા સમાચાર જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન યથાવત જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં સેના કાર્યવાહી કરી રહી છે એનઆઈ મુજબ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે હુમલા બાદ આખા જમ્મુ કાશ્મીરમાં જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં સેના સતત સર્ચ ઓપરેશન કરી રહી છે આતંકવાદીઓના ઘરમાં પણ વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે કેટલાય આતંકવાદીઓના ઘર જમીનદોસ્ત કરવામાં આવ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન સર્ચ ઓપરેશન અલગ અલગ વિસ્તારમાં સતત ચાલુ છે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં સેના કાર્યવાહી કરી રહી છે શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમની અટકાયત કરીને તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે પહલગામ હુમલાની તપાસને લઈને જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે યુએનમાં પણ પાકિસ્તાનને ફટકાર મળી છે કેમ કે યુએનમાં યુનાઇટેડ નેશન્સમાં પહલગામમાં જે આતંકી હુમલો થયો તે ઘટનાને કડક શબ્દોમાં વખોડવામાં આવી છે આતંકીઓ સામેની કાર્યવાહી પણ યથાવત છે કારણ કે આ સૌથી મોટો આતંકી હુમલો પ્રવાસીઓ ઉપર જમ્મુ કાશ્મીરમાં થયો છે પાકિસ્તાનમાં પણ ડરનો માહોલ છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીર સરકારે નિર્ણય લીધો છે 48 પર્યટન સ્થળ બંધ રાખવાનો નિર્ણય જમ્મુ કાશ્મીર સરકાર તરફથી કરવામાં આવ્યો છે જોકે હજી પણ આ આતંકી હુમલા પછી જમ્મુ કાશ્મીરમાં કેટલાક પર્યટન સ્થળો ઉપર પ્રવાસીઓ આવી રહ્યા છે